तो मित्रों अमरा ब्लॉग में तमारुं स्वागत है। आज अमे जई रह्या छीए जोगणीमाना मंदिर। तो आपणे जोगणीमानु मंदिर पण बतावीशुं। एना पहेला अमारुं घर छे, तमे जोई लो। तो आ मित्रों अमारुं घर छे। तो हवे जईशुं पहेला संजयभाईना घरे। त्यां सिद्धराजभाई पण छे। त्यां जईने पछी बधा भेगा थईने जईशुं जोगणीमाना मंदिरे। तो मित्रों चलो। અને આ મિત્રો અમારા છે ઢોરા બધા જોઈ શકો છો તમે। મિત્રો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો ને હવે જઈશું આપણે સંજયભાઈના ઘરે। તમને ત્યાં જઈને સંજયભાઈનું ઘર પણ બતાવીશું। તો મિત્રો સંજયભાઈના ઘરે આવી ગયા છે ને આ સંજયભાઈનું ઘર છે। મુકેશભાઈ આવી ગયા છે। આવી ગયા તમે? तो संजय भाई આપણે આજે જવાનું છે જોગણીમાના મંદિરે। તો ચાલો ચાલો મુકેશભાઈ આપણે માતાજી જઈએ। મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ જોગણીમાના મંદિરે। ત્યાં જઈને બતાવીશું કે જોગણીમાનું મંદિર કેવું છે અને આગળ જઈને આકાશભાઈ પાસે જવાનું છે એમની ઘરે। મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે આકાશભાઈને ઘરે ને ત્યાં જઈને તમને આકાશભાઈનું ઘર પણ બતાવીશું। हाँ અને ત્યાંથી ડાયરેક્ટ દર્શન કરી લેશું જોગણીમાના। हाँ तो મિત્રો ત્યાં જઈને અમે 4 જણ જાશું દર્શન કરવા। तो મિત્રો આ ટ્રેક્ટર પડ્યું છે તમે જોઈ લો અને આ રસ્તો જાય છે જોગણીમાના મંદિરે અને અમારે બોર પણ ચાલુ છે। તો ચાલો અમે તમને બોર પણ બતાવી દઈએ નજીક જઈને। તો મિત્રો આ છે અમારો બોર, તમે જોઈ લો। મિત્રો હવે આકાશભાઈનું ઘર નજીક આવી ગયું છે તો એમની ઘરે જઈ રહ્યા છીએ અમે। એમના ઘરે જઈને તમને મુલાકાત કરાવી અને પછી દર્શન કરાવી। तो मित्रों अमे हवे आकाशभाईना घरे आई गया छे ने आ छे आकाशभाईनुं घर। સિદ્ધાર્થભાઈ આવો। હા આકાશભાઈ ચાલો આપણે જોગણીમાના મંદિરે જઈએ। हाँ तो मित्रों हवे अमे जईशुं जोगणीमाना मंदिरे। त्यां जईने तमने दर्शन करावशुं। तो चालो जोगणीमाना मंदिर। मित्रों हवे अमे जोगणीमाना मंदिरे आई गया छे। तो चालो अमे तमने मंदिर बतावीए जोगणीमा। तो मित्रों आ छे जोगणीमानुं मंदिर ने आ छे सिद्धराजभाई दर्शन करी रह्या छे। तो मित्रों आ से आकाशभाई अने आ दर्शन कर रह्या छे आकाशभाई। तो मित्रों संजयभाई पण दर्शन कर रह्या तमे जोई रह्या छो। जय माताजी मित्रों। तो मित्रों मुकेशभाई पण दर्शन કરી રહ્યા છે। અમારું મંદિર મિત્રો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો મિત્રો। तो मित्रों आ ब्लॉग तमने केवो लाग्यो कॉमेंट में जणावजो અને આટલેથી ब्लॉग समाप्त करे छे। जय माता। तो मित्रों તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી।